વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ હોય આ પખવાડિયો સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યો તે અંતર્ગત લોકો અવેર થાય દવા સુરક્ષા માટે એક થીમ પર એક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાં આયુર્વેદ તેમજ યોગને વધુ પ્રોત્સાહન આપનારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસનું સેવા પખવાડિયા તરીકે ઉજવણી થઈ રહી હોય ત્યારે આઈટી ઇન્સ્ટિટ્યૂટના બાળકો દ્વારા વડોદરા શહેરના એસટી ડેપો ખાતે એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર ભાજપાના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા છે। નાટકમાં લોકોએ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર જેમ તેમ દવા લઈ રહ્યા છે તેનાથી લોકોને આડઅસર થઈ રહી હોય તેવામાં લોકોમાં અવેરનેસ આવે તે માટે એક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કેજીઆઈટી ની જે કોલેજ છે એના માધ્યમથી એક નુક્કડ નાટક એટલે કે શેરી નાટકનું આયોજન કર્યું છે, જેના દ્વારા જે દવાઓ પૂછ્યા વગર અને ડૉક્ટરની સલાહ વગર જે પ્રકારે લેતા હોય છે એની જે આડઅસરો થતી હોય છે અને લાંબા ગાળે મનુષ્યના શરીરને નુકસાન કરતું હોય છે, આનો એક સારો અવેરનેસ પ્રોગ્રામ આ શેરી નાટક દ્વારા રાખવામાં આવ્યો છે। ખૂબ સુંદર આયોજન કર્યું છે। આના માધ્યમથી જે પણ લોકો છે આવી રીતે દવા લેતા હોય એ અટકે અને મનુષ્યનું જીવન બચે એ પ્રકારનો એક સેવાકીય ભાવનાથી થતો કાર્યક્રમ એ બદલ કેજીઆઈટી કેમ્પસના ડાયરેક્ટર ધર્મેશજી પંડ્યા અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કાર્યક્રમો બદલ શુભકામના પાઠવું છું। આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચના વિદ્યાર્થીઓ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે કે દવા સુરક્ષા શું હોય। આજે સમાજની અંદર લોકો સેલ્ફ મેડિકેશન જે કરતા હોય છે, સેલ્ફ મેડિકેશન એટલે કોઈ પરિચિતની સલાહ લેવી કે કોઈ મેડિકલ સ્ટોર ઉપર જઈને જાતે દવા લઈ લેવી, એના કારણે ક્યારેક વ્યક્તિને નુકસાન થતું હોય છે અને એના માટે ડૉક્ટરની સલાહ વગર દવા ન લેવી જોઈએ એવું જે આ વિદ્યાર્થીઓ જે આયુર્વેદના વિદ્યાર્થીઓ છે, જે ડૉક્ટર્સ છે, એ લોકો એક સમાજને સંદેશો આપવાનો એક નવતર પ્રયોગ કર્યો છે। કાર્યક્રમની અંદર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ તેમણે વધારવાનો એક સારો અમને વિદ્યાર્થીઓને મદદ થઈ હતી એનાથી।